વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું વાઘનગર ખાતે ભવ્ય સ્વાગત કરાયું। જન જન સુધી જનકલ્યાણની યોજનાઓ પહોંચાડવાના ઉત્તમ હેતુસર શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજરોજ મહુવા તાલુકાના વાઘનગર ખાતે લોકપ્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, મહુવા તાલુકા પંચાયત પ્રમુખ દુલાભાઈ ભાલિયા તેમજ સહમંત્રીની ઉપસ્થિતિમાં આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું। આ તકે મહુવા તાલુકાના વિવિધ વિભાગના અધિકારીઓ, સરપંચશ્રીઓ તથા વિવિધ મહાનુભાવો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે મહુવા જૈન સંઘ દ્વારા પાંજરાપોળ ખાતે પ્રીતિ ભોજન કરાવાયું। આજે મકર સંક્રાંતિ નિમિત્તે મહુવા જૈન સંઘના તમામ લોકો મહુવાની બંને પાંજરાપોળમાં ઉત્સાહભેર ભક્તિ કરી બંને જગ્યાએ પ્રીતિ ભોજનનું આયોજન કરાયું હતું, જેમાં ઘઉંનું ભૂસું, ટોપરાનો ખોળ, પાપડી અને ગોળ તેમજ લીલું ઘાસ બંને પાંજરાપોળમાં આપવામાં આવ્યું હતું, જેના સહયોગી દાતા તરીકે BH સાઉન્ડ સર્વિસ રહ્યા હતા। યોજાયેલ કાર્યક્રમમાં મહુવા જૈન સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। बस श्री महावीर स्वामी भगवान की जय। श्री मधुपुरी तीर्थ मंडल श्री महावीर स्वामी ने नमो नमः। अनंत लब्धि निदान श्री गौतम स्वामी ने नमो नमः। नमो नमः श्री गुरु नेमिश्वरीय। आज रोज 30 ने रविवार तारीख 14/1/2024 ने भगवान श्री सूर्यनारायण की आराधना पावन पर्व एवं मकर संक्रांति शुभ दिवसे श्री महुआ जैन संघ संचालित वडली પાંજરાપોળ में मूंगा पुल पशुओं एक प्रीति भोजन राखवामां आवेल छे, जेमां घऊनुं भूसुं, टोपरानो खोळ, લીલા રચકા द्वारा अनेरी भक्ति थयेल छे। लाभार्थी BH साउंड सर्विस महुआ। मकर संक्रांति आ शुभ दिवसे थयेल पुण्यनो बंधी कार्योनो शास्त्रों में अनेरो महिमा छे। आजना शुभ दिवसे थयेल श्री सुकृत कार्यनी श्री वयावत द्वारा लाभार्थी परिवारनी खूब खूब अनुमोदना करे छे अने आपना द्वारा आवा शुभ कार्यों शुरू रहे तेवी भावना। बोलो श्री महावीर स्वामी बोलो श्री शासन सम्राट श्री आचार्य मकर संक्रांतिना शुभ दिवस निमित्ते थयेला सुकृत कार्यनो श्री BH साउंड सर्विस परिवारनो श्री महुआ પાંજરાપોળમાં થયેલા ભક્તિની શ્રી વૈયાવત ગ્રુપ કોકોનો અનુમોદના કરે છે। તેમજ આજના આ શુભ પ્રસંગ નિમિત્તે હાજરી આપેલ મુકેશભાઈ શાહ, કેતનભાઈ તથા જીતુભાઈ, मनोज कुमार वरदलालवाला તેમજ પરેશભાઈ છાપરીવાળાની પણ ખૂબ ખૂબ અનુમોદના કરે છે। બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને પુષ્પાંજલિ અર્પણ કરાઈ। આજરોજ મકર સંક્રાંતિના શુભ અવસરે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મિત્ર મંડળ દ્વારા મહુવા સ્નેહદીપ સોસાયટીના ચોક ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી મૂર્તિના અનાવરણને 1 વર્ષ પૂર્ણ થયેલ આ પ્રસંગે બાબા સાહેબની મૂર્તિ પર પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સોસાયટીના રહીશો દ્વારા જય ભીમ, બાબા સાહેબ અમર રહોના નારા સાથે કાર્યક્રમ યોજાયો હતો। યોજાયેલ કાર્યક્રમમાં જગદીશભાઈ ચૌહાણ, હિતેશભાઈ ચૌહાણ, નાવરભાઈ વલ્લભભાઈ, હરેશભાઈ વાઘ, સોંડાભાઈ, અન્ય સોસાયટીના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહુવા પશુ દવાખાને ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી। મહુવા શહેર તેમજ તાલુકા વિસ્તારમાં મકર સંક્રાંતિ પર્વમાં દોરીથી કબૂતર સહિતના વિવિધ ઘાયલ થયેલ પક્ષીઓ મહુવા વન વિભાગ તેમજ વિવિધ NGOના સહયોગથી બંદર રોડ સ્થિત પશુ દવાખાના ખાતે લાવી સારવાર કરવામાં આવી હતી। ઘાયલ થયેલ પક્ષીઓની સારવારમાં મહુવા વન વિભાગ, મહુવા પશુ દવાખાનાના ડોક્ટર KC બલદાણિયા તેમજ વિવિધ NGOના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। नमस्ते, डॉक्टर KC बलदाणिया, पशु चिकित्सा अधिकारी, पशु दवाखाना महुआ। आज रोज तारीख 14/1/2024 रोज पशुपालन विभाग, फॉरेस्ट डिपार्टमेंट તેમજ साथ सहयोग આપનારી ગીર નેચર ક્લબ, લાયન નેચર યુથ ફાઉન્ડેશન, જટાયુ નેચર ક્લબ, ગીર પેરેડાઇઝ ફાઉન્ડેશન, પ્રયાસ નેચર ગ્રુપ, FARAR સંસ્થા બધી જ NGO સાથે મળી અને સાથ સહકારથી મહુવા તાલુકામાં તેમજ દરિયા કિનારામાં જે પશુ પક્ષી ઇન્જર્ડ થાય છે, દોરીમાં ઘાયલ થાય છે, તેમને પશુ દવાખાને લાવી અને તેમની સારવાર કરવામાં આવે છે। અત્યાર સુધીમાં 5 પક્ષી ઇન્જર્ડ થયેલા છે અને તેમની જે સારવાર છે તે પશુ દવાખાને કરેલી છે।